ગુજરાત એટીએસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરનારા સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અનુસંધાને ગુજરાત એટીએસ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઉત્તર પ્રદેશના આંબેડકર જિલ્લામાંથી મેફેડ્રોન બનાવતા દેવ ચેદીલાલ શર્મા તેમજ રામશંકર ઉર્ફે પંકજને ઝડપી લીધા હતા. તેમજ પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાંથી 6 કિલો મેફેડ્રોન તથા 50 કિલો લિક્વિડ મેફેડ્રોન સહિત 200 કિલો રો મટીરિયલ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દાણી લીમડામાંથી પોલીસે શફાત અહેમદ ઉર્ફે ચાંદ મોહમ્મદની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં તપાસના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી, જેના આધારે અહેમદાબાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડીનો સીઝર થયેલ હતો. આજે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણ, જે બંને કી દાણી લીમડાના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસના સેક્શન્સમાં એફઆઈઆર લેવામાં આવેલી હતી. ત્યાં યુપી આંબેડકર પોલીસનો સહયોગ લેવામાં આવેલો અને આ ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવેલી અને એ જગ્યાથી આપણે 6 કિલો ટોટલી પ્રિપેર્ડ એમડી, 50 કિલો લગભગ લિક્વિડ મેફેડ્રોન જે કે પ્રોસેસમાં હતો, સાથે સાથે 88 કેજી 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપિયોફિનોલ, જે કે હાલમાં 11 માર્ચ 2026ના દિવસે જ એનડીપીએસની અંદર કંટ્રોલ સબસ્ટેન્સ તરીકે આની જાહેરાત થઈ છે. એ સિવાય પણ બીજો જે રો મટીરિયલ છે એ 200 કેજી જેટલો અને ત્યાં જેટલી પણ મશીનરી હતી એ ત્યાં સીઝ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ, અને એના આગળ આપણને 12 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, જેમાં એની આગળની પૂછપરછ કરવામાં આવશે.